આમ ધીમું રાખો, થોડુંક ધીમું રાખો. તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારો નવો વ્લોગ. તો મિત્રો આ વ્લોગમાં તો તમે વરસાદ જામ્યો છે. જો આ વરસાદ અંધેરો છે અહીંયા અમારે. આજ લગભગ 90% વરસાદ પડવાનો છે, એ ફાઇનલ છે. કારણ કે હું હમણાં જે આવ્યો ઘરે અને એટલું વાતાવરણ આમ ઘડીક તો 2-5 છાંટા પડી જાય એટલે મને તો કન્ફર્મ હતું કે આવશે જ, પણ પાછું ઊભું રહી ગયું છે અને હમણાં વરસાદ આવવો જોઈએ. તો આ બધાના કપડાં બપડાને જો હું કહું વાટો કે શું પણ નાઈ ગયા છે, અડધા તો આ પડી ગયા છે. આગળ વરસાદ આવશે ને એટલે બધું જેમ તેમ બેરી થઈ જાય. પણ ભાઈ સાહેબ વરસાદ તો અંધેરો છે આમ તો. ઓહો, કાંઈ ઘટે નહીં એવું છે વાતાવરણ. એમ લાગે કે આગળ પડશે એટલે ભૂકા કાઢી નાખશે એવું અંધેરું છે. પણ આ વરસાદ આવે એ માટે નથી ને આપણે કંઈક આગામી તૈયારીઓ કરી છે. આગામી તૈયારીઓ એટલે કે વરસાદ આવ્યો તો અમુક વસ્તુ પલળે નહીં, અમુક જરૂરી વસ્તુ એ બગડે નહીં, પલળે નહીં. એના કારણે થઈને અમુક વસ્તુ ઢાંકવી પડે, બનાવવી પડે. એ શું કર્યું છે એ આપણે બતાવું તમને. ચાલો, તો પહેલું આપણે આ નાની એવી છત બનાવી છે. આ છત એ રીતની છે કે અહીંયાને છે ને પતરા બધા છે ને છેક સુધી ઢાંકી દીધા છે. આ છેક સુધી પતરા ઢાંકી અને મસ્તનું વાંથી પહેલાંથી મસ્તનું કવર કરી દીધું છે બોલે છે. અને જે કાંઈ વસ્તુ બધી મૂકવી છે ને અંદરની સાઈડ અહીંયા નીચેની સાઈડ બધી મૂકતા અને અહીંયાથી આ બધું જ નહીં પેક કરી દીધું. એટલે અહીંયાથી અંદર પાણી ન જાય ક્યાંયથી, ઉપરથી ક્યાંયથી ન જાય અને બાકીનું જે કાંઈ પાણી આવે એ અહીંયાથી નીચે ઉગ્યું છે. આ છે આપણી પહેલી વરસાદની તૈયારી આગામી, એટલે કહે ને આગામી તૈયારી, કે જેથી આપણે અમુક વસ્તુ પલળે નહીં, વસ્તુ બગડે નહીં. એ અહીંયા આ જગ્યાએ કરી છે આપણી બીજી તૈયારી. જવા અહીંયા આ એક પતરું અમારી પાસે જૂનું પહેલાંનું પડ્યું હતું, ઘણા સમય પહેલાંનું પતરું છે. એટલે આ પતરું જો અહીંયા ઢાંકી દીધું. આ પતરું અહીંયા ઢાંકી દીધું એટલે ઉપરથી અહીંયા પાણીનું ભૂંગળું, ગમે એટલો વરસાદ આવે ગમે એવું થાય તો આ પાણીના ભૂંગળામાંથી અહીંયા પાણી પડે. એટલે અહીંયા પતરાના કારણે અહીંયા નીચેનો બધો સામાન પડ્યો છે. જો આ એલપીજી ગેસનો સિલિન્ડર છે, સિલાઈનું મશીન છે, અમુક નવજોતાના અમુક કપડાં છે, સ્વેટરને અંતે આ બધો સામાન અહીંયા પડ્યો છે. એટલે તો આમ કેવું સિક્યોર ને સેફ, આમ લાગે કે નાના એવા મસ્તના ઘરમાં બેઠા છીએ. સમજો અહીંયા આ બધી જગ્યા થોડીક વધારે નથી એટલે મસ્તનું આ નાનું એવું ઢાંકીને ઝૂંપડા જેવું કરી નાખ્યું છે. અહીંયા પાણી હવે ક્યાંયથી પડે નહીં અને કદાચ વરસાદ આવશે તો પહેલો આની માથે અવાજ આવશે એટલે ખબર પડી જાય કે છે કે અહીંયાથી પાણી આમ વયું જાય કે નહીં, અથવા આ સાઈડ નીચે પડે છે કે નહીં ખબર પડી જાય. તો જોઈ લો કેવું બન્યું છે મસ્તનું. અને ત્રીજી વસ્તુ જે મેં તમને કીધી હતી 2 થી 3 વસ્તુ છે, એમાં ત્રીજી વસ્તુ હું તમને બતાવું. જો રેતી મંગાવી છે ને ફળિયામાં વરસાદ આવે એ પહેલાં લાદી કરવાની છે, એવું આ લોકોનું કહેવાનું છે, જેથી ગારો ન થાય. સિમેન્ટ બિમેન્ટ ને બધી સિમેન્ટ તો લાવવાની બાકી છે ને, કહું સિમેન્ટ બિમેન્ટ લાવવાની બાકી છે. તો અહીંયા ઓલો ડેલો છે ને ત્યાંથી અહીંયા સુધીની લાદી આવશે, પછી એક બાથરૂમથી અહીંયા સુધી આવશે. તો સિમેન્ટ બિમેન્ટ તો હજી લેવા જવાનું બાકી છે. રેતી આવી જઈશ, આ બધે મહેનત કરતા થાય તો ત્યાં રેતી બેતી ફેરવવામાં. લાદી આવે એની વાટ છે, લાદી આવે એટલે પાથરી દેવાનું છે. એટલે આ આપણી ત્રીજી તૈયારી, જે આ આવે ને એ પહેલાં કરી નાખવાનું. બસ મેં તો તમને 2 થી 3 કીધી હતી, લગભગ વધારે જાદી તો નથી કીધી. બસ તો આમાં મને અડધું યાદ રહે ને અડધું ન રહે, ઉંમર થઈ ગઈ ને. કાં કીધું બેન, શું કેવું તમારું? હાસું છે કે નહીં? તમને કાંઈ ખબર નથી એટલે એવું બધું છે. તો અહીંયા દિવાલ બગાડી વગર તો માંડવથી ઘરની બહાર ઘડીક નીકળ્યો હતો. મેં કીધું હાલો આટો મારી.
તાવળે હેર વરસાદના સાટા ચાલુ છે. કોને ખબર હું નીકળું ને હું મારો રામ રામ જો. આમ તો તમને વરસાદ નહીં દેખાય બહુ સમજો. મેં કીધું હતું ને એની જેમ વરસાદ આવશે એટલે આમ જો ફાસ્ટ ફાસ્ટ ચાલુ છે તો સાઠો. મેં કીધું હતું એને જેમ વરસાદ આવશે એ ફાઇનલ છે ભાઈ. જો અહીંયા જો આમ ધીમું રાખો થોડુંક ધીમું રાખો. તો મિત્રો એટલો બધો કાંઈ વરસાદ આપણે વિચારતા એવો આવ્યો નથી. જો વાદળા પાછા થઈ ગયા છે હતા એવા ને એવા બધું. આપણે વાદળા બધા કાળા ઘમખોર હતા તેમ થતો હતું કે બહુ ઝાઝો બધો વરસાદ પડવાનો છે, પણ એવું કાંઈ આવ્યો નથી. જો અહીંયા બધી તૈયારી હાલવા મળે હેરકો કરવા. નીચે ઓલે ઈટને મૂક્યું ને જો જેના કારણે ત્યાં પાણી ન દાય. આવી બધી તૈયારી થઈ ગઈ હતી, પણ એટલો બધો કાંઈ વરસાદ આવ્યો છે નહીં. જો થોડાક ઓછા વરસાદમાં બધું પતી ગયું છે. પાછો આવશે એવું લાગે છે ખરા, પણ આપણે આ બધી તૈયારી કરી નાખી એટલે આવું બધું છે. તો ઠંડુ વાતાવરણ છે મસ્તનું, ધાબા ઉપર બેઠા છીએ. અને બાકી તો આજનો બ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા બ્લોગ.